નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભગવાન શિવની રાત્રિ એટલે કે શિવરાત્રિ। આજે શિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવની પૂજા આરતી તેમજ દાન પુણ્ય વિશે મહિમા હોય છે। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 51 ફૂટની ભગવાન શિવની પ્રતિમા હોય છે તેવું ટંકારેશ્વર મહાદેવનું ધામ બેરણા ખાતે આવેલું છે, જેમાં 300 કિલો ઘી તેમજ 125 કિલો કપાસની દિવેટથી સમગ્ર વિસ્તારમાં આસ્થાની ઉજવણી થાય છે। સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ધામ ખાતે આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘી તેમજ કપાસની જ્યોતથી ભગવાન શિવની આરાધના કરવા માટે આજે ગુજરાત, રાજસ્થાન સહિત મહારાષ્ટ્રના ભક્તો વિશેષપણે હાજર રહે છે। આજે શિવરાત્રી નિમિત્તે મોટા ભાગના ભક્તજનો આ પવિત્ર જ્યોતના દર્શનથી ધન્યતા અનુભવે છે। સામાન્ય રીતે ભગવાન શિવને પાણી, બીલીપત્ર સહિત કપાસની સામાન્ય દિવેટથી પ્રસન્ન થતા હોય છે, ત્યારે બેલના ધામ ખાતે 125 કિલો કપાસની મશાલમાં 300 કિલો ઘી નાખવામાં આવે છે, જેથી દર્શનાર્થીઓ આ જ્યોત તેમજ ભગવાન શિવની પ્રતિમાના દર્શનથી ભાવ વિભોર બની રહે। જોકે આજે શિવરાત્રી નિમિત્તે મોટા ભાગના સૈનિકો સહિત આસપાસના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપે છે, જે અંતર્ગત આજે હિંમતનગરના ધારાસભ્ય પણ હાજર રહી પવિત્ર જ્યોતના દર્શનથી ધન્યતા અનુભવી હતી। સાથોસાથ જગત કલ્યાણ માટે પ્રગટાવવામાં આવતી આ જ્યોત વિશ્વભરમાં વસુદેવ કુટુંબની ભાવના સાર્થક કરવા માટે પ્રગટાવવામાં આવે છે, જે આજના દિવસે વિશેષ બની રહે છે। જોકે જગતના કલ્યાણ માટે પ્રગટાવવામાં આવતી આ જ્યોતના દર્શનથી સૌ કોઈ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે, ત્યારે આજના દિને શરૂ કરાયેલી આ જ્યોત છેવાડાના વ્યક્તિના જીવનમાં કોઈ પણ વ્યક્તિ માટે આસ્થાનો ઉદય કરી શકે તેમ છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હિંમતનગરથી 5 કિલોમીટર દૂર બેરણા ગામ છે, ત્યાં કંટાળેશ્વર આશ્રમ આવેલો છે। હનુમાનજી મંદિર, શિવાલય મંદિર છે, ત્યાં વિશ્વ કલ્યાણ અર્થે સહસ્ત્ર લિંગ શિવજીની પ્રતિમા છે, ત્યાં 1.25 રૂની જ્યોત પ્રગટાવવામાં આવે છે, ત્યાં હજારો લોકો દર્શન કરવા આવે છે। વિશ્વ કલ્યાણ માટે, હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે આ ધાર્મિક કાર્ય કરવામાં આવે છે। મારા સસરા મહેન્દ્રભાઈ ઉપાધ્યાય 23 વર્ષથી આ વિશ્વ શાંતિ અર્થે આ દર સાલ શિવરાત્રિએ કરે છે। આજે ભગવાન મહાદેવની એટલે મહાશિવરાત્રિ પણ છે અને જોગાનું જોગ મારો જન્મદિવસ પણ છે, અને એ નિમિત્તે આજે અહીંયા બેરણા મુકામે હનુમાનજી ધામમાં મહારાજ સાહેબના આશીર્વાદ લેવા માટે, અને એ નિમિત્તે જે લગભગ 20 વર્ષથી અહીંયા લગભગ 1.25 મણ જે દિવેટ છે એનું જે અપાય છે આહુતિ, એનાથી એનો લાભ મને પણ આજે મળ્યો, અને મેં પણ આજના મારા જન્મદિવસ નિમિત્તે ભગવાન શિવની આરાધના કરી કે વિશ્વનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, આપણા જીવનમાં વધારેમાં લોકોનો સારા કાર્યો થાય એવો સંકલ્પ લીધો, અને દરેકનું ભલું થાય એવી મનોકામના પૂરી કરી, અને આવો સરસ મજાના ધાર્મિક કાર્યક્રમો બધાના આશીર્વાદ પણ મેં મળ્યા। બહુ મોટી સંખ્યામાં અહીંયા બધા હાજર છે। સર્વેનું કલ્યાણ થાય એવી ભોળાનાથ તો અમે ભોળા જ છે, એટલે કલ્યાણ માટે જ એમનો જન્મ થયેલો છે, એટલે બધાનું કલ્યાણ કરશે। ફરીથી આપ સૌના પણ દર્શન થયા અને ધન્યતા। સાબરકાંઠાના હિંમતનગર પાસે બેરણા ગામ આવેલું છે। એ બેરણા ગામે કંટાળેશ્વર હનુમાનજી મંદિર આવેલું છે। કંટાળેશ્વર હનુમાનજી મંદિરમાં અલગ અલગ જુદા જુદા દેવી દેવતાઓના મંદિર સ્થાપિત કરવામાં આવેલા છે, જેમ કે ગાયત્રી માતાનું મંદિર છે, અન્નપૂર્ણા માતાનું મંદિર છે, વૈકુંઠ ધામ આવેલું છે, ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, ગણપતિનું મંદિર આવેલું છે। અહીં આગળ શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે, જે પ્રતિમાની અંદર 1008 લિંગ સ્થાપિત કરવામાં આવેલા છે। અહીં આગળ દર શિવરાત્રિ નિમિત્તે 1.25 મણ રૂની દિવેટ બનાવીને જ્યોત પ્રગટાવવામાં આવે છે। એ જ્યોતમાં આખા દિવસ દરમિયાન 20 ડબ્બા જેટલું ઘી પૂરવામાં આવે છે। એ ઘી અહીંયા આજુબાજુના વિસ્તારમાંથી લોકો દર્શનાર્થે આવે છે અને એનો લાભ લે છે। આ જ્યોત પ્રગટાવવા પાછળનો ઉદ્દેશ લોક કલ્યાણ અર્થે, વિશ્વ શાંતિ અર્થે, તેમજ કોઈપણ પ્રકારની મહામારી ન આવે એના લોકોના રક્ષણ માટે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે।